टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપની સાથે હું છું જુહી ગાંધી। આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં। આ વિશેષ કાર્યક્રમને તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવારે આ જ સમય પર પ્રસારિત થશે અને આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે। આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા। જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે। ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો। આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે। ચલો ત્યારે શરૂ કરીએ આજના આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ વિશેષ રજૂઆતમાં। જય ગણેશ। જય ગણેશ। આજની શરૂઆત એક એવા વિષય સાથે કરવી છે જેને જાણીએ છીએ આપણે સૌ, કોઈ પણ એનું મહત્વ કદાચ આપણને નહીં ખબર હોય। વાત કરીએ આપણે બ્રહ્મ મુહૂર્તની મહારાજ, તો બ્રહ્મ મુહૂર્ત એટલે શું સૌથી પહેલા તો, અને એ ક્યારે, એના યુગ ક્યારે બને? બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્મ અર્પણ બ્રહ્મવિ બ્રહ્મજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મે વાપી નગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનામ। બ્રહ્મ મુહૂર્ત એટલે અત્યારે સમયની અંદર બ્રહ્મ મુહૂર્તનું તો લોકોને ખ્યાલ જ નથી હોતો। કેમ? ખબર બધાને હોય છે બ્રહ્મ મુહૂર્ત, પણ બ્રહ્મ મુહૂર્તની અંદર કોઈ ઉઠી શકતા જ નથી। કે સવારની અંદર એવું કહેવાય કે સવારના સૂર્યોદય એટલે જે સૂર્યોદયથી આગળની જે બે ઘટી હોય એને બ્રહ્મ મુહૂર્ત કહી શકાય છે। અને એ બ્રહ્મ મુહૂર્તની અંદર પહેલાંના સમયની અંદર જ્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર લોકો વિવાહ સંસ્કાર કરતા, બ્રહ્મ મુહૂર્તની અંદર લોકો ધ્યાન, યોગ, સમાધિ, બ્રહ્મ મુહૂર્તની અંદર આપણા શાસ્ત્રની અંદર ઉઠી જવાનું બતાવ્યું છે। એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર કાર્ય કરવાથી એવું કહેવાય કે આપણા 3 ગુણધર્મ છે, દિવસના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। જો સવારના 4 વાગ્યાથી માંડી અને 9 વાગ્યા સુધી એ સત્વગુણ લાગવું પડે, તો સત્વગુણની અંદર મનુષ્ય ભગવાનની પૂજા, મેડિટેશન, વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો, આ જો બ્રહ્મ મુહૂર્તની અંદર કરવામાં આવે તો સૌથી વધારે યાદ શક્તિ રહે, કેમ કે સત્વગુણ લાગવું પડે છે। 9 વાગ્યાથી માંડી અને 5 વાગ્યા સુધી રજોગુણ લાગવું પડે, તો એ રજોગુણની અંદર મનુષ્ય પોતાના કર્મ, જે વ્યવસાય, કાર્યક્ષેત્ર, આ બધું કરવામાં આવે। અને તમોગુણ 6 વાગ્યાથી માંડીને રાતના તમોગુણ, એટલે તમોગુણનું શું ગુણ બતાવ્યો છે? તો તંદ્રા, નિંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય, દીર્ઘ સૂત્રતા। તમોગુણની અંદર આ વસ્તુ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે। તંદ્રા, નિંદ્રા, ભય, ક્રોધ, આલસ, દીર્ઘ, આ બધું અંદર આવતું હોય છે। તો વ્યક્તિ અત્યારે કેવું ઊંધું થઈ ગયું છે, બ્રહ્મ મુહૂર્તની અંદર લોકોને સૂઈ રહેવાનું 9 વાગ્યા સુધી, 9 વાગ્યા પછી કાર્યને, અને તમો ગુણની અંદર જાગવાનું રાતના 12-1 વાગ્યા સુધી। એટલે સૌથી વધારે આપણા શરીરની અંદર તમો ગુણ લાગુ પડ્યો, એટલે આ વસ્તુ તંદ્રા, નિંદ્રા, ભય, ક્રોધ, આલસ, દીર્ઘ, આ બધું તો સવારના બ્રહ્મ મુહૂર્તનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે। જેમ કે 2 મુહૂર્તો દિવસના શ્રેષ્ઠ છે। પ્રથમ કે બ્રહ્મ મુહૂર્ત, જે બ્રહ્મ મુહૂર્ત સવારનું હોય છે, જે આપણે સૂર્યોદયથી સવારની 2 ઘટીની અંદર, બીજા નંબરની અંદર 12:39 વિજય મુહૂર્ત પણ એક કહી શકાય છે કે એ વિજય મુહૂર્તની અંદર કોઈ પણ દેવ મંદિરની પ્રતિષ્ઠા હોય તો એ સમયે જ એ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે। એટલે આ 2 મુહૂર્તના ખૂબ જ મહત્વનો છે। તો બની શકે તો લોકોએ બ્રહ્મ મુહૂર્તની અંદર વિવાહ સંસ્કાર કરવા બહુ જરૂરી છે। અત્યારનો સમય એવો છે ને કે લોકો મન ફાવે એમ રાતના 11 વાગે, 12 વાગે લગ્ન કરતા હોય, 12 વાગે વિદાય કરાવતા હોય છે। જો સવારના જો યજ્ઞ બ્રહ્મ મુહૂર્ત થાય ને સવારના કોઈ પણ સત્કર્મ થાય ને તો એનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે। જી બિલકુલ મહારાજ, આપણી સાથે પહેલા કોલર જોડાયા છે, અંજલિબેન જોશી જોડાયા છે ગોંડલથી। આપનું સ્વાગત છે અંજલિબેન, જેના માટે પ્રશ્ન પૂછવા માંગો છો, એમના જન્મની તારીખ જણાવો।
સંતાન યોગ ક્યારે છે એના માટે, ને મારા ક્રોધ વધારે આવે છે એનું પૂછવું છે. જી, એના માટે આપણે પહેલા જન્મની તારીખ જણાવવી પડશે. 24/2/1996. 26/2/1996. ના 24/2. જી, ઓકે. જન્મનો સમય? સવારે 5 વાગે. સવારે 5 વાગ્યા. ઓકે. અને સ્થળ? ગોંડલ. ઓકે. આપનો પ્રશ્ન શું છે? કે મારો સંતાન યોગ ક્યારે છે ને મને ક્રોધ વધારે આવે છે, તો એ શાંત કરવા શું કરવું એમ. ગુસ્સો વધારે આવે છે, ક્રોધ વધારે આવે છે ને સંતાન યોગ ક્યારે છે? જી. હવે આપની જન્મકુંડની અંદર બે પ્રશ્ન છે કે પ્રથમ તો ક્રોધ આવે છે અને બીજા નંબરની અંદર સંતાન યોગ. તો આપની કુંડળની અંદર અહીંયા મકર લગ્ન અને પંચમ ભુવન પ્રથમ સંતાન, તો સંતાનનો કારક ગ્રહ જ્યારે ગુરુ મહારાજ છે અને પંચમ સ્થાનની અંદર વૃષભ રાશિ, અને વૃષભ રાશિના સ્વામી શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચના છે, પણ ત્યાં શનિ અને કેતુની જોડે યુતિની અંદર એ શુક્ર મહારાજ ત્યાં દૂષિત થઈ જાય છે. એટલે સંતાન બાબતમાં ચિંતા નથી, પણ કદાચ આ શુક્ર જ્યારે શનિ અને કેતુની જોડે હોય અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય મંગળની જ્યારે યુતિ હોય ત્યારે ખરાબ કહી શકાય. કેમ કે મંગળ એ રક્તનો કારક ગ્રહ છે, તો ઘણીવાર ઘણા પ્રોબ્લેમો ક્રિએટ થાય, એના કારણે સંતાનમાં વિલંબ થાય. તો આના માટે સૂર્ય મંગળનો અંગારક યોગ અને શનિ કેતુનો શ્રાપિત યોગ કરાવો તો સંતાન બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુસ્સો આવવાનું એક જ કારણ છે કે જ્યારે ચંદ્ર મહારાજ જ્યારે અગ્નિ, એટલે આપની રાશિ મેષ રાશિ છે, અને મેષ રાશિની અંદર જ્યારે ચંદ્ર મહારાજ અગ્નિ તત્વના હોય અને એમ જ ચતુર્થ સ્થાનની અંદર હોય, એટલે જ્યોતિષની દ્રષ્ટિએ એવું કહેવાય કારકો ભાવ નાશાય. જે ભાવનો કારક હોય એ ભાવને હંમેશા નાશ કરે. તો ચોથા ભાવના કારક ગ્રહ ચંદ્ર મહારાજ છે, અને ચંદ્ર મહારાજ જ્યારે ક્ષીણ થતા હોય અને જ્યારે અગ્નિ તત્વ એટલે મેષ રાશિમાં, એટલે વધારે પડતો ગુસ્સો આવે, પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા થાય. તો બની શકે તો ચંદ્ર મહારાજનું એક મોતી ધારણ કરવાનું અને ભગવાન શિવની આરાધના કરો, અને બની શકે ને તો સફેદ વસ્તુ વધારે પહેરો, સફેદ કપડાં વધારે પહેરવાનું રાખો, તો તમારું આ બધું નિરાકરણ થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે સંગીતાબેન જોડાયા છે. સંગીતાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. હા, મારી બેબી માટે પ્રશ્ન પૂછવાનો છે. તેમની જન્મ તારીખ છે 3/4/2000. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય છે 9:15 રાત્રે. ઓકે. અને સ્થળ? અને જન્મ સ્થળ છે અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે? એમના લગ્ન ક્યારે થશે, અને એ અબ્રોડ થશે કે અહીંયા ઇન્ડિયામાં? જી. હવે જન્મકુંડળની અંદર સપ્તમ સ્થાનની અંદર મંગળ, ગુરુ અને શનિની યુતિ છે, અને જ્યારે સપ્તમેશ મંગળ પોતાની ત્યાં જ બેઠા છે અને શનિની જોડે યુતિ કરે એટલે લગ્નમાં વિલંબ કરાવરાવે. કુંડની અંદર એક કાલસર્પ નામનો પણ યોગ બની રહ્યો છે, શનિ મંગળનો અંગારક યોગ પણ બન્યો છે, અને શનિ ગુરુને સકટ યોગ પણ બની રહ્યો છે. જ્યારે વિવાહના કારક ગ્રહ ગુરુ મહારાજ જ્યારે કુંડળની અંદર પોતાના સ્થાનથી જ્યારે દૂષિત થતા હોય ત્યારે પણ આવા પ્રશ્નો બનતા હોય છે. તો શનિ મંગળનું એક અંગારક યોગનું નિવારણ કરાવવું, શનિ ગુરુનો એક શકટ યોગ છે, કેમ કે એ શનિ જ્યારે ગુરુ સંઘર્ષ આપે, જો પાત્રનું ડિસિઝન ન લઈ શકે, ચંદ્ર ત્યાં પણ સૂર્ય અને ચંદ્ર જોડે, એટલે અમાસ અથવા એકમનો જન્મ હોય, એ ચંદ્ર પણ ત્યાં ક્ષીણ થાય છે, એટલે સૂર્ય ચંદ્રનું ગ્રહણ યોગનું પણ એક નિવારણ કરાવવાનું, કાલ સર્પનું પણ એક નિવારણ કરાવી દેવું. બની શકે તો તમારી બેબીની કુંડળીની અંદર વિવાહ માટે અત્યારે દશા પ્રમાણે 26/12/2026 પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે. કોઈ ચિંતા કરશો નહીં, પણ આટલું બધું નિવારણ થઈ જશે તો એની કામના પૂર્ણ થશે. અને બની શકે તો ભગવાન નારાયણની પૂજા કરો, અને બની શકે તો રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાનું રાખો, તો અવશ્ય કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે આપણી સાથે, હિતેશભાઈ ભાવનગરથી જોડાયા છે. હિતેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. મારા જન્મની તારીખ 20/6/1985. 20/6/1985. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય રાતના 10:45. રાત્રે 2:45. હા. જન્મ સ્થળ પાલીતાણા.
પાલીતાણા. ઓકે, શું પ્રશ્ન છે? બેન એવું છે કે ધંધો કરીએ તો મેળ નથી આવતો, મહેનત કરી છે પૈસા વધતા નથી, ગમે ત્યાં જતા રહે. હવે જન્મ કુંડળમાં જ્યારે મકર રાશિના ગુરુ મહારાજ નીચના હોય, કર્મ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ બની રહ્યો હોય, સૂર્ય મંગળનો જ્યારે અંગારક યોગ બની રહ્યો, છઠ્ઠું સ્થાન એ દૈનિક જીવન પણ કહી શકાય છે, છઠ્ઠા સ્થાનની અંદર નોકરી પણ કહી શકાય છે. અને જ્યારે કર્મ ભુવન અને છઠ્ઠું સ્થાન એટલે જે એ દૂષિત થતું હોય ને, ત્યારે વ્યક્તિ ધંધાની અંદર પોતે જુએ એવી મહેનત કર્યા છતાં પણ એ ફળ ન મળે. ગુરુ જ્યારે દેહ ભુવનની અંદર નીચના છે, ભાગ્ય સ્થાનનો માલિક બુધ પણ જ્યારે મંગળ અને સૂર્યની જોડે દૂષિત થતા હોય ત્યારે પણ આવા બધા પ્રશ્નો બનતા હોય છે. તો બની શકે તો શનિ કેતુનો શ્રાપિત યોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવી દેવું. અને આના માટે તમારે દર મંગળવારના દિવસે ભગવાન ગણેશજીના મંદિરે જઈ અને મોદક અર્પણ કરવાના રાખો. અને બની શકે તો રોજ ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના જપ કરો તો તમારી કામના અવશ્ય પૂર્ણ થશે, ધંધો સારો ચાલશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે રામસિંહભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે રામસિંહભાઈ. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. હલો, મારે જન્મ તારીખ 16/6/1963. 16/6/1963. ઓકે. જન્મનો સમય? એ ખબર નહીં, પણ જન્મ મારો ગામ પીધો જ થયો. જી. અને જન્મનું સ્થળ? સાવલી તાલુકો, ગામ પીધો જ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હું આટલું બધું કમાવતો તો છતાં દેવાદાર બનતો જશે, એનું કારણ શું? એનું કારણ એક જ છે કે જ્યારે આમ તો કુંડળી તમારી સમય નથી એટલે પાકી કુંડળી તો ન કહી શકાય, પણ અત્યારે આધારિત કુંડળી એટલે 12 વાગ્યાનો સમય મૂકીને કુંડળી અહીંયા નિશ્ચિત કરી છે. તો અહીંયા કુંડળીની અંદર જ્યારે સૂર્ય, રાહુ, જ્યારે બુધ અને શુક્ર જેવા ગ્રહો બેઠા હોય ત્યારે વ્યક્તિ હંમેશા પોતાની આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ હોય. કેમ કે વ્યક્તિનો સ્વભાવ ખર્ચાળ સ્વભાવ હોય, સમજ્યા? અને એના કારણે આ બધાય પ્રશ્નો ઊભા થતા હોય છે. જેટલી ચાદરો એટલા જ પગ લાંબા થાય. ઘણીવાર આવા જાતક જ્યારે ગુરુ અને ચંદ્રનો એક ગજકેસરી યોગ બની રહ્યો છે કુંડળીમાં, પણ એ અષ્ટમ સ્થાનની અંદર જ્યારે થાય એટલે એનું ફળ નથી મળતું. એમાં ત્રીજી દ્રષ્ટિ શનિની પણ પડે છે, એટલે તમારા જીવનની અંદર ઘણી બધા અવરોધો આવે છે. તો આના માટે બની શકે તો આપના કુળદેવી માની પૂજા કરો અને મા ભગવતીની આરાધના કરો. અને ભગવાનની પૂજા, લક્ષ્મીનારાયણની પણ પૂજા કરશો તો અવશ્ય કામના પૂર્ણ થશે. અને મા જગદંબાના ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ આ મંત્રના જપ કરવાનું રાખો તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે. અને અહીંયા ધંધાકીય બાબતમાં જે પ્રોબ્લેમ છે એ બધા દૂર થશે. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર આપણી સાથે ભરતભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. ભરતભાઈ, જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. મારો પ્રશ્ન હતો જી. જન્મ તારીખ 26/1/1976. ઓકે. સમય લગભગ આશરે રાત્રે 2 થી 4 ના વચ્ચે હશે. અને જન્મ સ્થળ માણસા, માણસા. ઓકે. શું પ્રશ્ન છે આપનો? આ પ્રશ્નમાં એવું છે કે હવે અમારા આ નવા વર્ષમાં કેવા યોગ છે, જે મકાન નવું લેવાના કે પ્રોપર્ટીના કે એવા કોઈ યોગ ખરા કે ભાઈ જૂનું મકાન વેચી નવું મકાન લેવું છે, તો કેવા યોગ છે, કેવું ભવિષ્ય રહેશે? જી, હવે આપની જન્મકુંડળી વૃશ્ચિક લગ્નની અને લગ્નની અંદર ચંદ્ર મહારાજ ચતુર્થ સ્થાનની અંદર ત્યાં કુંભ રાશિ અને કુંભ રાશિના માલિક શનિ મહારાજ જ્યારે પોતે આખું પરિભ્રમણ કરી અને આપના જન્મના ગુરુ ઉપર શનિનું પરિભ્રમણ થાય ત્યારે અહીંયા મકાન, વાહન, મિલકત અને પ્રોપર્ટીના યોગ બની રહ્યા છે. તો અત્યારના સમય પ્રમાણે યોગ તો છે જ, પણ થોડું શનિ ગુરુની જ્યારે યુતિ ખરાબ હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. તો થોડીક અત્યારે શાંતિ રાખો. જન્મકુંડળીને આધારે 28/3/2026 થી 20/7/2026 સુધીના યોગો મકાન, વાહન, મિલકત, પ્રોપર્ટી વસાવવાના બની રહ્યા છે. તો આ એક તમને પ્રયોગ બતાવો, એ પ્રયોગ કરજો તો આપનું મકાન વેચાઈ જશે. દર ગુરુવારના દિવસે તમારે કોઈ મકાન હોય, મકાનના ઈશાન કોણાની અંદર ત્યાં 1.25 કિલો દાળ મૂકી અને ત્યાં એક દીવો કરી અને ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની 11 માળા કરવાની. આવા 11 ગુરુવાર કરશો તો ભગવાનની કૃપાથી આપનું મકાન વેચાઈ જશે, નવી પ્રોપર્ટી આવશે. જય ગણેશ.
બિલકુલ, આગળ ચર્ચા યથાવત રાખીશું. અન્ય કોલરને પણ આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ એસ્ટ્રો ગુરુમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મારી સાથે અત્યારે જોડાયા છે જે મહારાજ આપણી સાથે જોડાયા છે મહેશભાઈ શાસ્ત્રી, અને કોલર જોડાયા છે, એમની સાથે વાતચીત કરી લઈએ. ભાવિનભાઈ જોડાયા છે. ભાવિનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. તારીખ છે 7 સપ્ટેમ્બર 1973. 1973. ઓકે. હાજી. જન્મનો સમય? સપ્ટેમ્બર 1973. ઓકે. સમય? સમય છે સવારના 7:31. 7:31 સવારે. અને સ્થળ? સ્થળ છે ઉપલેટા, રાજકોટ. ઓકે. શું પ્રશ્ન છે ભાવિનભાઈ આપનો? કે એમાં ધંધાકીય માટે એબ્રોડમાં સારું રહે કે અહીંયા ઇન્ડિયામાં સારું રહે? જી, હવે જન્મ કુંડળની અંદર અહીંયા કન્યા લગ્ન અને જ્યારે મકર રાશિમાં ગુરુ મહારાજ નીચના હોય, કર્મ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ હોય અને ભાગ્યસ્થાનના માલિક શુક્ર દેહ ભુવનની અંદર હોય, તો અહીંયા આપને ત્યાં કરતાં અહીંયા વધારે રહેવું હિતાવહ છે. કેમ કે ચતુર્થ સ્થાનની અંદર ધન રાશિની અંદર ગુરુ મહારાજ નીચના થાય છે અને ચંદ્ર રાહુ ત્યાં છે 12મા સ્થાનની અંદર, પણ એના અધિપતિ જ્યારે દૂષિત થતા હોય તો ત્યાં તમારી પ્રગતિ કરતાં અહીંયા વધારે પ્રગતિ થાય. યાદ રાખજો. અને તમારી અહીંયા માટે આપણું કુંડળની અંદર ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. એ ગ્રહણ યોગના કારણે આપ કોઈ પણ નિર્ણય નથી લઈ શકતા. ડિસિઝન પાવરમાં જે પ્રોબ્લેમ થાય છે એ ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ છે. મકર રાશિમાં જ્યારે ગુરુ મહારાજ પંચમ સ્થાનની અંદર નીચના છે, તો ગુરુ મહારાજનું એક પોખરાજ ધારણ કરી નાખવાનું અને દર ગુરુવારના દિવસે કોઈ પણ મંદિર એટલે કે શિવ મંદિરમાં જઈ અને ચણાની દાળ અર્પણ કરશો તો આપની સમસ્યા દૂર થઈ જશે અને અહીંયા જ આપની પ્રગતિ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ જણાવશો સૌથી પહેલા? હાલો. જી સર, આપનું નામ જણાવશો? રામજી ભગવાનજી જોશી. ઓકે. રામજીભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 25/11/1972. 25/11/1972. ઓકે. જન્મનો સમય? જન્મનો ટાઈમની ખબર નથી મેડમ. ઓકે. અને સ્થળ? સ્થળ આપણે મજીવાણા, પોરબંદરથી 25 કિલોમીટર. ઓકે. શું પ્રશ્ન છે આપનો? મગજ જરા ગુંદર રહીએ, ગુસ્સો આવ્યા. મગજ ગરમ રહેશે. હા. તો અહીંયા આપણી કુંડળી તો ન કહી શકાય, સમય નથી. પણ જ્યારે એવું કહેવાય કે અગ્નિ તત્વની રાશિ એટલે કે મેષ રાશિ અને સિંહ રાશિ અને ધન રાશિ, તો જ્યારે સિંહ રાશિની અંદર ચંદ્ર મહારાજ હોય અને જ્યારે રાહુની જોડે યુતિ કરતા હોય તો વ્યક્તિ ઘણી વાર નાની નાની વાતની અંદર તામસ થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે. તો આના માટે ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ છે. તો તમે ભૂદેવ છો, તમે ભગવાન શિવજીની પૂજા કરો, ભગવાન શિવ મંદિરે જઈ અને જો જ બની શકે ને તો એક રુદ્રાભિષેક કરો. ન ફાવે તો નમો ભવાય સર્વાય એ રુદ્રાભિષેક છે, એનો જો અહીંયા પાઠ કરશો શિવ મંદિરે જે 11 પાઠ કરજો તો પણ આ તમારો ગુસ્સો છે ને એ શાંત થઈ જશે. એટલે કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર આપણી સાથે જોડાયા છે રાજકોટથી. ધવનભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હાલો. જી. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ. ધવલભાઈ માટે. જી. 21/8/1991. 21/8/1991. સમય સવારે 4:40. ઓકે. અને સ્થળ? જન્મસ્થળ રાજકોટ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? વિવાહનો પ્રશ્ન છે. વિવાહ નથી, વાત આગળ નથી વધતી ને વિવાહ નથી થતા. જી, હવે આપની કુંડળી કર્ક લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર મકર રાશિના શનિ મહારાજ અને જ્યારે વિવાહનો કારગ્રહ શુક્ર, ગુરુ અને સૂર્ય, મંગળ, બુધ આ 5 ગ્રહો આપના ધન ભુવનની અંદર જ્યારે છે
જ્યારે શુક્ર મહારાજ અસ્તના થાય છે સૂર્યની જોડે અને ચંદ્ર રાહુનો પણ એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. તો આ બધાય પાપ ગ્રહોની યુતિ ખરાબ છે અને એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે, કોઈ આગળ વાત વધતી નથી. તો આના માટે ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવી દેવું અને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્યત કુલોદ્ભવાન. આની બની શકે ને તો રોજ એક માળા કરો તો ભગવાનની કૃપાથી આપના કુંડળીની દરમિયાન વિચારવા જઈએ તો અહીંયા 29/9/2026 આપના પૂર્ણ યોગ બની રહ્યા છે. આપના વિવાહ યોગ્ય પાત્ર જોડે થઈ જશે. જય ગણેશ. કોલર આપણી સાથે વિનોદભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે વિનોદભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો જી, જેના માટે પ્રશ્ન છે એમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 20/2/83 20/2/1983 20/2/82. ઓકે. અને 1983 83. ઓકે. સમય 20/2/1983 જી. સમય 83 1:05 બપોરે 1:05 બપોરે 1:05. ઓકે. અને સ્થળ ભુજ. ઓકે. ભુજ શું કચ્છ. પ્રશ્ન છે? સમય 1:05 બપોરે. જી સમય જી. 1:05 બપોરે. જી જી, શું પ્રશ્ન છે? આપના ટીવીનો વોલ્યુમ થોડો સ્લો કરી દો એટલે આપ વાત કરી શકો અમારી સાથે. ધંધામાં કાંઈ સેટિંગ નથી થતું એનું. જી, ઓકે. હવે ધંધાકીય બાબતમાં અહીંયા જન્મ કુંડળની અંદર કર્મ ભુવનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિના માલિક શનિ મહારાજ જ્યારે દૂષિત થતા હોય અને કર્મ ભુવનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય ત્યારે વ્યક્તિ ધંધાકીય અલગ અલગ ધંધાઓ કરવાનો યોગ બનતો હોય. ઘણીવાર આ કરો ઓલું કરું એના કારણે સફળતા નથી મળતી. બીજા નંબરની અંદર કુંડની અંદર પંચમ સ્થાન પણ દૂષિત છે. ઘણીવાર એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ એવું કે પોતાના પૈસા ભરાઈ જાય અથવા તો શેર બજારની અંદર પણ વ્યક્તિના પૈસા ફસાઈ જવાના પણ યોગ બની રહ્યા છે. તો અહીંયા ધંધાકીય બાબતની અંદર આપના માટે અહીંયા શનિ અને સૂર્યની એક ખરાબ દ્રષ્ટિથી યોગ બની રહ્યો છે, પિતૃ શાપિત યોગ. તો એક એનું નિવારણ કરવું યોગ્ય છે. અને બની શકે તો અહીંયા શુક્ર પણ દૂષિત થાય છે. તો દર શુક્રવારના દિવસે લક્ષ્મીજીના મંદિરે જઈને ગુલાબનો હાર ચડાવવાનું રાખો અને માં લક્ષ્મીજીની ઉપાસના કરશો તો આપની સમસ્યા અવશ્ય દૂર થઈ જશે. અને રોજ રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રના જપ કરવાના. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે પિયુષભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે પિયુષભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. પિયુષભાઈ, અવાજ મળે છે મારો? હલો. ઓકે. અન્ય એક કોલર અજયભાઈ આપણી સાથે જોડાયા છે. અજયભાઈ, સ્વાગત છે. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જન્મની તારીખ છે 11/2/2011. 11/1/2011. ના 11મી ફેબ્રુઆરી 2011. ઓકે. 11/2/2011. ઓકે. જન્મનો સમય સમય છે 4:44 બપોરના. ઓકે. અને સ્થળ અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે? એટલે મારી ડોક્ટર માટે પ્રશ્ન છે કે એને અભ્યાસમાં કેવું રહેશે અને આગળ કઈ લાઈન લે તો એના માટે સારું રહેશે. ફરી પ્રશ્ન બોલો. હા, એમને અભ્યાસ માટે પ્રશ્ન છે કે એનો અભ્યાસ માટે આગળ એને કઈ લાઈન લેવો માટે સારું રહેશે. જી, અભ્યાસ માટે તો અહીંયા આપની આ જાતકની જન્મ કુંડળની અંદર કર્ક લગ્ન અને પંચમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિના માલિક મંગળ મહારાજ જ્યારે મકર રાશિમાં ઉચ્ચના અને સૂર્ય બુધ જોડે હોય તો આ જાતક બહુ જ હોશિયાર છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બહુ ટેલેન્ટેડ છે. જ્યારે ચંદ્ર મહારાજ ઉચ્ચના હોય ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ મીન રાશિના સ્વગૃહી હોય એટલે કુંડળી બહુ જ સારી છે. જ્યારે એવું કહેવાય કે કર્મેશ જ્યારે ઉચ્ચના હોય અને જ્યારે સૂર્ય અને મંગળની યુતિની અંદર હોય એટલે વ્યક્તિને સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એવી કોઈ ચિંતા કરશો નહીં. કુંડળી બહુ જ સારી છે અને સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. એવું કહેવાય કે આ જાતકની કુંડળીના સારા ડૉક્ટર બનવાના યોગ છે. તો એવું થોડીક મહેનત કરાવો તો આ દીકરી બહુ જ આગળ વધશે. જય ગણેશ. બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ જે ચર્ચા છે એમાં ભાગ લીધો એ બદલ. જય ગણેશ. જય ગણેશ.
તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો, કારણ કે એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવારે રાત્રે 9:26 પ્રસારિત થશે અને આવતા એપિસોડમાં આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.